ગુડ મોર્નિંગ એવરીવન. તો ઘણા બધા દર્દીઓ કે જેમની પહેલાં સિઝેરિયનથી ડિલિવરી થઈ હોય તેમનો 6 મહિના પછી ફરીથી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે. તો એ દરેક જણનો એક કોમન ક્વેશ્ચન હોય છે કે મેડમ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકાય કે પછી અબોર્શન કરાવી લેવું જોઈએ, કયા કેસમાં વધારે પડતું રિસ્ક રહેલું છે. તો પહેલાં તો 6 મહિના એ ઘણો ઓછો સમય છે. જનરલી પહેલાં તમારું સિઝેરિયનથી ડિલિવરી થઈ હોય તો બીજી પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં તમારે મિનિમમ 2 વર્ષ સુધીનો ગેપ રાખવો જરૂરી છે. પરંતુ છતાં પણ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો તમે અબોર્શન કરાવો કે પછી પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરો, બંને વસ્તુમાં સેમ રિસ્ક રહેલું છે. એ ટોટલી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે જો મેન્ટલી અને ફિઝિકલી ફિટ હોય તો તમે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકો છો. બસ બંને કેસમાં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમે અબોર્શન કરાવો તો પહેલાં તમારે સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ્સ બધું કરાવીને પ્રોપર મેથડથી અબોર્શન કરાવવું જોઈએ. અને જો તમે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરવા માગતા હોય તો સેકન્ડ ટાઈમ તમારે સિઝર જ આવશે, નોર્મલ ડિલિવરીનો ટ્રાય આપી શકાય નહીં.